એટલે એમાં છે ને, જો એક બહુ સરસ વિધાન છે કે તમે જે કંઈ કરી રહ્યા છો ને એની પાછળનો મોટિવ શું છે. જો તમે કશુંક ભયથી, અસલામતીથી કે પીડા ટાળવા માટે કરી રહ્યા છો ને તો એ ન કરતા. જો તમે કશુંક કરતી વખતે શક્યતા, આશા, વિશ્વાસ જુઓ છો ને તો કરો. સો જે કોઈ પણ નવું સોપાન હોય, ઓકે, તમે સ્ટાર્ટઅપ શરૂ કરો છો કે તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરો છો કે તમારે કશુંક નવું કરવું છે, આઉટ ઓફ ધ વે જઈને કરવું છે, તો એમાં જો ડર છે, નિષ્ફળતાનો ભય છે તો ન કરતા. પણ જો એમાં તમને પોટેન્શિયલ લાગે છે, એમાં આશા રહેલી છે, એમાં તમારું કન્વિક્શન છે, તમને એમાં પોસિબિલિટીઝ દેખાય છે તો ચોક્કસ કરો. સો એ કરતી વખતે તમારા મનોભાવો શું છે. ઇફ યુ આર એબ્સોલ્યુટલી કન્વિન્સ્ડ, દેન મોસ્ટ પ્રોબેબલી ઇટ વિલ વર્ક આઉટ. કારણ કે તમે કન્વિન્સ છો. બિકોઝ તમે જે વોટ યુ કેન વિઝ્યુઅલાઇઝ ઇટ કેન મટીરિયલાઇઝ, એવું કહેવાય છે. સટોરી સન્ડે મેં વિઝ્યુઅલાઇઝ કર્યો તો અત્યારે મટીરિયલાઇઝ થયો. અને મને આ જે આખી આ પ્લેટફોર્મ છે, આ જે ઘટના છે, એમાં મને બહુ જ વિશ્વાસ છે કે લોકો જોડાશે એટલું નહીં, આમાં ઘણા બધાને રાહત મળશે. સફળતા, શાંતિ, પ્રગતિ તો બધી બહુ પછીની વાતો છે, પણ રાહત મળવી જોઈએ સૌથી પહેલાં. કે આપણે એટલે જ મેં શરૂઆતમાં સવારે વર્ડ વાપરો કોમ્યુનિટી, કે જ્યાં આગળ આપણને એવું લાગે કે નહીં યાર આપણા જેવા લોકો છે, ઓકે, જે પોતાની ખામીને, પોતાની નબળાઈને બહુ નિખાલસતાથી રજૂ કરે છે, કે જ્યાં આપણને કોઈ સાંભળનારું છે, આપણે બિંદાસ પ્રશ્નો પૂછી શકીએ છીએ. આપણે કયા ક્ષેત્રમાંથી આવીએ છીએ, ડૉક્ટર છે, ટીચર છીએ, ડ્રોપ લીધો છે કે હું કંઈ બીજું કરું છું કે હાઉસવાઈફ છું, એનો કંઈ અર્થ જ નથી. આપણે જીવનલક્ષી વાતો કરવી છે કે જ્યાં આપણે એકબીજાને સપોર્ટ કરી શકીએ. સો અલ્ટિમેટલી એ જ મહત્વનું છે. બિકોઝ વોટ યુ કેન વિઝ્યુઅલાઇઝ યુ કેન મટીરિયલાઇઝ. તમને ખાલી એ આઈડિયામાં કન્વિક્શન હોવું જોઈએ. ઇફ યુ આર નોટ શ્યોર, જો તમે ટેન્ટેટિવ છો તો ના કરો. વેન યુ આર એબ્સોલ્યુટલી શ્યોર, દેન ડુ ઇટ એન્ડ બર્ન યોર બોટ. અને એવું કહેવાય, બર્ન યોર બોટ્સ. મતલબ કે પાછા ફરવાના તમામ રસ્તાઓ બંધ કરી દો, સળગાવી નાખો. આ એક સત્ય ઘટનામાંથી આ આવ્યું છે કે જ્યારે મેં આઈ થિંક એના પર ભાસ્કર પર આર્ટિકલ લખ્યો હતો, પણ મને અત્યારે યાદ નથી આવતું, કે એ સૈન્ય 100 જણનું સૈન્ય હતું અને સામે 1000 લોકો હતા. અને એ ટાપુ પર જઈને ખબર પડે છે, જેનો સેનાપતિ હોય છે ને, કે અમારું લશ્કર તો 100 જણનું છે, અમારી પાસે હથિયાર નથી, અમે કઈ રીતે લડશું આ લોકો સામે? સામે 1000 લોકો છે. એને ખબર પડી જાય છે, પણ એના લશ્કરને ખબર નથી હોતી. અને ત્યારે એ એવો આદેશ આપે છે કે જે હોડીમાં આપણે અહીંયા સુધી પહોંચે ને એ બધી હોડીઓ બાળી નાખો. સો દેર ઇઝ નો વે ઓફ રિટર્ન. તમારી પાસે 2 જ રસ્તા છે, કાં તો મરી જાઓ કાં તો મારી નાખો. સો જ્યારે તમે પાછા ફરવાના તમામ રસ્તા બંધ કરી દો છો ને, ત્યારે આગળ વધવા સિવાય કોઈ વિકલ્પ જ નથી હોતો. તો તમારામાં એટલું કન્વિક્શન હોય ને કે હવે મારે આ તો કરવું જ છે, ગમે થાય, આઈ વિલ ફાઇન્ડ ધ વે આઉટ. અને જે સવારે આપણે વાત કરી ધ લક ફેક્ટરની, કે જે માણસ બધું છોડીને નીકળ્યો હોય ને પછી યુનિવર્સ એની સાથે થઈ જ જાય. તમારી બાજુમાં એણે ઊભા જ રહેવું પડે. ઓફકોર્સ તમારી નિયત પણ મહત્વની છે કે તમે કયા ઈરાદાથી કરો છો. લોકોને મદદ કરવા કરો છો કે માત્ર સ્વાર્થ છે તમારો? અને એટલે જે મોટા સ્ટાર્ટઅપ છે એની પાછળ રહેલો જે એનો વાય છે ને, સેન્ટરમાં વાય, એ છે કે સમાજનું ભલું થાય, સમાજની સુવિધા વધે. એ વગર તો બિઝનેસ પણ નથી ચાલતા. તમે માત્ર તમારો વિચાર કર્યા કરો તો બિઝનેસ પણ નથી ચાલતો. તમે લોકોને કઈ રીતે વધારે અનુકૂળ થાય એવું કંઈક બનાવી શકો, એમનું કમ્ફર્ટ કઈ રીતે વધે, એમનું જીવન વધારે આરામદાયક કઈ રીતે બને, તો એવું જ્યારે તમે વિચારો છો તો ભલે તમારો બિઝનેસ હોય, પણ બિકોઝ ઇટ ઇઝ નાવ યોર પર્પઝ કે તમારે લોકોને કંઈક જનકલ્યાણ કરવું છે, ભલે તમે એનો તમે ચાર્જ લો છો, પણ અલ્ટિમેટલી તમારો હેતુ શું છે કે લોકોને સારી સુવિધા પૂરી પાડવી, સર્વિસીસ આપવી, દેન યુ મસ્ટ ગો હેડ. લોકોને આ જરૂર છે, સમાજને જરૂર છે આવા લોકોની. આજથી 5-10 વર્ષ પહેલાં બ્લિંકિટનો કોઈ વિચાર કર્યો હતો? ઝોમેટોનો કોઈ વિચાર કર્યો હતો? આજે વરસતા વરસાદે આટલી કડકડતી ઠંડીમાં કેવું ફૂડ આવી જાય છે ઘરે, ગ્રોસરી કેવી ઘરે પહોંચી જાય છે. ભલે થેન્ક ગોડ 10 મિનિટનો રૂલ તો નીકળી ગયો હવે,
કારણ કે એ લોકો પર કેટલું પ્રેશર હતું, એક્સિડન્ટ્સ વધી ગયા. 10 મિનિટમાં તમારે પહોંચાડવાનું છે, એની માટે એ કેટલો રફ ડ્રાઈવ કરે છે, એના ઉપર કેટલું પ્રેશર આવે છે. અને 10 મિનિટમાં મેળવીને તમે શું કરશો? તમને છેલ્લી ઘડી સુધી યાદ ન આવ્યું. હવે 10 મિનિટમાં તમે મેળવીને શું કરવાના છો? પણ તમારી સુવિધા તો વધી ને એક સ્ટાર્ટઅપને કારણે. ઉબર, ઓલા, વિચાર્યું હતું કે આજથી 5 વર્ષ પહેલા? અને એટલે જ ગવર્મેન્ટ સ્ટાર્ટઅપ ઇન્ડિયાને એટલું પ્રમોટ કરે છે કે તમારી પાસે આઈડિયા હોય, આ છોકરાઓને ખાસ, તમારી પાસે આઈડિયા હોય તો ગવર્મેન્ટ તમને ફંડ આપશે. તમે સ્ટાર્ટઅપ શરૂ કરો, ગવર્મેન્ટ તમને હેલ્પ કરશે, પણ તમારી પાસે આઈડિયા હોવો જોઈએ, અને સબસ્ટેન્શિયલ આઈડિયા હોવો જોઈએ. એ આઈડિયામાં તમારું કન્વિક્શન હોવું જોઈએ. કારણ કે ભારતને, વિકસિત ભારતને જો આપણે 2047ની કલ્પના કરતા હોઈએ તો તમારા જેવા નવયુવાનોની જરૂર છે જે કંઈક નવું આપી શકે. કોઈ સરસ મજાની મેન્ટલ હેલ્થની એપ હોય કે ઘરે બેઠા બેઠા તમે કાઉન્સેલિંગ કરી શકો, લઈ શકો કાઉન્સેલિંગ. કોઈ ત્રીજા શહેરમાં રહેતા કોઈ વ્યક્તિ સાથે સંપર્કમાં રહી શકો. તો આ બધું જીવનને વધુ સુવિધાયુક્ત, સુગમ બનાવવાની વાત છે. અને આ બધા સ્ટાર્ટઅપ એમાંથી જ શરૂ થાય છે કે લોકોનું ભલું કઈ રીતે થઈ શકે. એ તમારો વાય છે. તમને ખબર છે કે નાઇકી બ્રાન્ડ આટલી બધી સક્સેસફુલ કેમ થઈ? તમે શૂ ડોગ વાંચ્યું છે? ફિલ નાઇટ, એટલે કે નાઇકીના જે ફાઉન્ડર છે, એમની આત્મકથા છે જસ્ટ ડુ ઇટ. એમનું સ્લોગન છે જસ્ટ ડુ ઇટ. પણ એ એટલા માટે આટલું બધું ફેમસ થયું અને આટલી બધી લોકપ્રિય બ્રાન્ડ થઈ કારણ કે એમણે એ લોકોનો વિચાર કર્યો કે જે લોકોને ખરેખર દોડવું છે. એમણે ભરી સભામાં શું કીધું હતું ખબર છે? બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે કે તમારામાંથી કેટલા લોકો મહિનામાં 1 કે 2 વાર દોડે છે? ઓકે, અને ઘણા બધા જણ ઊભા થયા. પછી કે ઓકે છોડો. એવા કેટલા છે કે અઠવાડિયામાં 7 માંથી 5 દિવસ દોડે છે? અડધા લોકો બેસી ગયા. પછી એમણે એવું કહ્યું કે તમારામાંથી એવા કેટલા છે જે 365 ડેઝ, ટાઢ, તડકો, વરસાદ કંઈ પણ હોય, અચૂક દોડવા જાય છે? અને માત્ર 3 જ જણ ઊભા રહ્યા, બાકી બધા બેસી ગયા. અને એમણે શું કીધું ખબર છે? કે આ શૂઝ તમારા માટે છે. ઓકે, સો it has nothing to do with winning, it is all about doing. just win it એવું નથી કહેતા, just do it. તમે કર્મયોગી છો તો આ શૂઝ તમારા માટે છે, તમને કમ્ફર્ટ આપવા માટે છે, તમે દોડો. તો એ વિચાર સાથે નાઇકીની સ્થાપના થઈ હતી કે લોકોને શૂઝ કઈ રીતે કમ્ફર્ટેબલ કરી શકાય, અને ત્યાં બ્રાન્ડ વેલ્યુ આવે છે. કે એમણે કેટલા સંઘર્ષોનો સામનો કર્યો. વિચાર મૂળમાં વાય શું હતો? લોકોને મદદરૂપ થવાનો, કે જે લોકો 5 કિલોમીટર 10 કિલોમીટર દોડે છે એમના પગમાં ડંખ ન પડવો જોઈએ, મારે એવા શૂઝ બનાવવા છે. તો દરેક કંપનીના મૂળમાં આ વાય, જો એ વાય કરપ્ટેડ હોય ને તો આપણે આગળ નથી જઈ શકતા. યોર વાય હેઝ ટુ બી ક્રિસ્ટલ ક્લિયર કે આ બધું તમે શું કામ કરો છો. માનવ જાતને મદદ થવાની છે કે માત્ર તમારો સ્વાર્થ છે? તમે એમાંથી લાભ મેળવો ચોક્કસ, કારણ કે તમારે ઘર ચલાવવાનું છે, તમને પણ બેઝિક લક્ઝરીઝનો હક છે, પણ એ કોઈના ભોગે નહીં. કારણ કે યુ ગ્રો બાય ગ્રોઈંગ અધર્સ. તમે માનવ જાતનું કલ્યાણ ઈચ્છો છો તો લોકો તમને રૂપિયા દેવા તૈયાર જ છે. અને આ દરેક જે લોકો સ્ટાર્ટઅપનું વિચારે છે, લોકો અઢળક રૂપિયા આપવા તૈયાર છે. તમારી પાસે આઈડિયા હોવો જોઈએ. કારણ કે તમે તરત એવું વિચારશો ને કે બેસ્ટ પ્લમ્બર કયો છે, મોકલો ને. બેસ્ટ ઇલેક્ટ્રિશિયન કોણ છે, મોકલો ને. ભલે થોડાક વધારે રૂપિયા લે, વાંધો નહીં, પણ કામ સરખું થવું જોઈએ. સો વી નીડ ગુડ પીપલ, સ્કિલફુલ પીપલ. એટલે તો સ્કિલ ઇન્ડિયા સ્ટાર્ટઅપ છે, સ્કિલ ઇન્ડિયા પ્રોજેક્ટ છે આખો. તો એક સમય એવો છે કે હવે ડિગ્રીનું મહત્વ જ નથી, તમારામાં સ્કિલ કેટલી છે. કેટલા બધા સ્કિલફુલ લોકો છે જેમની પાસે ડિગ્રી નથી છતાં સફળ છે, માત્ર કૌશલ્યના દમ પર. સો તમે જ્યારે પીપલ એટ લાર્જનો વિચાર કરો છો ત્યારે પીપલ એટ લાર્જ તમારો સપોર્ટ કરે જ છે ઓલવેઝ. આજે તમે બધા કેમ અહીંયા છો? કારણ કે ક્યાંક મારા પુસ્તકોથી તમને મદદ મળી છે, ક્યાંક રાહત પહોંચી છે, આ સાબિતી છે.
બાકી એક રીલ, એક ફ્લાયર, એક પોસ્ટથી 18 લોકો ભેગા ન થાય. ઇઝન્ટ ઇટ? લોકો સુરત, અમદાવાદ, અમરેલી, સિહોર અહીંયા ન આવે. વડોદરા 5 વાગે સવારે ઉઠીને અહીંયા સૂઈ ન રહે બહાર. આ નિસ્બત છે આપણી, સહિયારી નિસ્બત છે કે આપણને લોકોની ચિંતા છે, નિસ્બત છે. આપણે સમાજનું ભલું ઈચ્છીએ છીએ, લોકોનું સારું ઈચ્છીએ છીએ અને એ ઈરાદાથી આપણે જે પણ કંઈ કરીએ છીએ એમાં આપણે સફળ થઈએ છીએ બિકોઝ આપણા ઇન્ટેન્શન સારા છે. સો ચેક યોર ઇન્ટેન્શન્સ.